નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. આ સમાચાર છે ગુજરાત સમાચાર અમદાવાદ, તારીખ 26/3/2025. નોટિસ આપ્યાના બીજા જ દિવસે મકાન તોડી પડાતા સુપ્રીમ કોર્ટ નારાજ. યોગી સરકારે બુલડોઝર ફેરવ્યું તે મકાન ફરી બનશે, સુપ્રીમે ઉધડો લીધો. નવી દિલ્હીના સમાચાર છે. સુપ્રીમ કોર્ટ ઉત્તર પ્રદેશમાં ડિમોલેશનને લઈને આઘાત વ્યક્ત કર્યો હતો. સાથે જ સરકાર અને જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો હતો. સુપ્રીમે કહ્યું હતું કે મકાન ખાલી કરવા માટે નોટિસ આપ્યાના 24 કલાકમાં જ ઘર તોડી પાડવામાં આવ્યું. પ્રશાસનની આ પ્રકારની કામગીરી ખરેખર આઘાતજનક છે. આ સાથે જ સુપ્રીમે અરજદારોને તે જમીન પર પોતાના ખર્ચે ફરી મકાન બનાવી આપવાની છૂટ આપી હતી. નોટિસ આપ્યા બાદ અપીલ કરવા પૂરતો સમય આપવો પડે. આ કેસમાં મનમાની રીતે કાર્યવાહી કરાય જે આઘાતજનક છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ ઓકા અને ન્યાયાધીશ ઉજ્જવલ ભુયનની બેન્ચે પ્રયાગરાજના અરજદારોની અપીલની સુનાવણી કરી હતી. આ અરજદારોમાં વકીલ, પ્રોફેસર અને અન્ય 3 લોકોનો સમાવેશ થાય છે. અરજદારોએ પુરાવા રજૂ કર્યા હતા અને દાવો કર્યો હતો કે અમને નોટિસ મળી તેના બીજા જ દિવસે અમારા મકાન તોડી પાડવામાં આવ્યા. અમને આ નોટિસને પડકારવા માટે પૂરતો સમય પણ આપવામાં ના આવ્યો. આ પહેલાં અરજદારોએ મકાનો તોડી પાડવા સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેને ફગાવી દેવાઈ હતી. તે સમયે હાઈકોર્ટે કહ્યું હતું કે જે જમીન પર મકાન બનાવાયા હતા તે નાજુલ જમીન છે, જેને વર્ષ 1906માં લીઝ પર અપાઈ હતી. લીઝ વર્ષ 1996માં પૂરી થઈ ગઈ હતી. તેમની અપીલોને વર્ષ 2015 અને 2019માં નકારી દેવાઈ હતી. રાજ્ય સરકારે કહ્યું હતું કે જમીનને ખાલી કરાવીને જાહેર જનતાના ઉપયોગ માટે રાખવામાં આવી છે અને અરજદારોને ડિમોલેશનને પડકારવાનો કોઈ અધિકાર નથી. સુપ્રીમના ન્યાયાધીશ અભય એસ ઓકાએ કહ્યું હતું કે પ્રશાસને ડિમોલેશનની સમગ્ર પ્રક્રિયામાં નિયમોનું પાલન કરીને પારદર્શિતા દાખવવી જોઈએ. સામેવાળાને નોટિસ સામે અપીલ કરવાનો સમય આપવો પડે. તમે નોટિસ આપ્યાના બીજા દિવસે મકાન તોડી પાડ્યા. કોર્ટ આ જમીન પર પોતાના ખર્ચે હવે તમે મકાન બનાવી આપશો એવો યોગી સરકારને હુકમ કર્યો છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.